તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે વાત કરવી છે પેટમાં થતા અસહ્ય દુખાવા વિશે અને જ્યારે દુખાવો થાય ત્યારે આપણને છૂક આવે એવા દુખાવા વિશે. જી બિલકુલ, તમે સાચું વિચારી રહ્યા છો કે આજે ગત સપ્તાહે બુધવારના રોજ આયુર્વેદમાં મરડા વિશે એ વિષય પર માહિતી મળી. મરડાના લક્ષણો શું હોઈ શકે છે અને સાથે જ આ મરડો થવાના કારણો શું હોઈ શકે છે તે વિષય પર માહિતી મેળવી. ત્યારે આજે મિત્રો જે વિષય પર વાત કરવી છે આપણે કાર્યક્રમ દરમિયાન તે વિષય છે કે જો મરડો થયો હોય એ રિકવરેબલ છે કે નહીં, તેની સારવાર શક્ય છે કે નહીં. અને આ વિષય કારણ કે એવું કહેવાય છે કે જો જૂનો મરડો હોય છે તો તેને રિકવર કરવું, તેની સારવાર થોડી અઘરી થઈ જતી હોય છે. તો શા માટે આવું કહેવાતું હોય છે, આજે આ જ તમામ ચર્ચા કરવી છે. આજે આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે આપણને આ વિષય પર માહિતી આપશે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો શરૂઆત ત્યાંથી જ કરીએ કે જે મિત્રોએ આપણો ગત એપિસોડ ચૂકી ગયા હોય એમને ટૂંકમાં લક્ષણો અને કારણો વિશે મરડાના જણાવશો. ચોક્કસ. આપણે ગયા એપિસોડમાં જોયું હતું એનું એકાદ મિનિટમાં આપણે એકદમ શોર્ટમાં એનું ડિટેલિંગ આપી દઉં છું. મરડો એ ગુજરાતી લોકભાષામાં બોલાતો શબ્દ છે. એને સંસ્કૃતમાં પ્રવાહિકા તરીકે ઓળખવામાં આવે છે. મોડર્ન મેડિકલ સાયન્સમાં એને ડિસેન્ટ્રી કહેવામાં આવે છે. એમોબિયાસિસ એક બીજું એનું મેડિકલનું ટર્મ્સ છે. એટલે આમાં ખાસ તો પ્રવાહિકા શબ્દ જે છે તો આયુર્વેદના ગ્રંથોમાં તો એના નામ જે પડ્યું છે ને એમાં શબ્દ આવે છે પ્રવાહણ થવું. પ્રવાહણ એટલે શું? તો પ્રવાહણ એટલે પેટમાં ચૂંક આવવી. એટલે એ જે વ્યક્તિને આ રોગ થયો હોય એને પેટમાં ચૂંક સાથે, દુખાવા સાથે, વીંટ આવતી હોય, બધા અલગ અલગ શબ્દો બોલે એવી રીતે. તો એ જે વીંટ આવતી હોય એની સાથે અર્ધપ્રવાહી જેવી મળ પ્રવૃત્તિ થાય અને એ સતત થયા કરે તો એને મરડો કહેવામાં આવે છે. અને દોષ અનુસાર એના બધા પ્રકારો હોય છે. હવે મહત્વની વસ્તુ એ છે કે આ જે ચૂંક આવતી હોય ને એ જેવી મળ પ્રવૃત્તિ થઈ જાય છે એ વ્યક્તિને ચૂંક બંધ થઈ જાય છે. બહુ જ મહત્વનું વસ્તુ. 3 એવા રોગો છે કે જે આની સાથે એક સાથે સરખામણી ધરાવતા હોય તો ગ્રહણી, અતિસાર અને પ્રવાહિકા આયુર્વેદના ગ્રંથોમાં. અતિસાર એટલે ઝાડા થવા, એકદમ પાણી જેવા ઝાડા થાય, એની અંદર પણ ઝાડા થાય. મરડો છે એની અંદર પણ ઝાડા થાય. ગ્રહણી છે એમાં પણ ઝાડા થાય. તો ત્રણેયની અંદરનો ડિફરન્સ જે હોય તો ખાલી પાણી જેવા ઝાડા થવા એ અતિસાર છે, એટલે કે ઝાડા થવા એ. બીજું પ્રવાહિકા એટલે પેટમાં ચૂંક સાથે મળ પ્રવૃત્તિ થવી. અને ત્રીજું એક ગ્રહણી છે, એની અંદર એવું હોય કે જમ્યા પછી મળ પ્રવૃત્તિ જવું પડે તમને. અધકચરો ખોરાક પચે અને ન પચે, પણ એમાં બહુ પાણી જેવા ઝાડા ના થતા હોય. મહત્વની વસ્તુ એ છે કે મરડો જે છે એ મધ્યમ છે. ક્યારેક બંધાયેલો થાય, ક્યારેક ઢીલો જાડો થાય છે, પરંતુ એ તમારા ખોરાકનું પૂરેપૂરું શોષણ ન થવાને કારણે એ તમને સતત અશક્તિ લાગ્યા કરે, થાક લાગ્યા કરે, પિંડીઓમાં કળતર થયા કરે. અને કેટલીક વ્યક્તિઓને જ્યારે એ જૂનો મરડો થયો હોય તો એને અંધારા આવે, પગની કળતર છે, થાક લાગવું, એ બધા લક્ષણો થાય છે. જૂનો મરડો એટલે શું? તો 1.5 મહિના સુધી જે મરડો સાચી ચિકિત્સા ન થવાને કારણે મટે નહીં, એટલે ન મટેલો જે મરડો છે એ 1.5 મહિના પછી, 6 સપ્તાહ પછી જૂનો મરડો તરીકે ઓળખાય છે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આપે ખૂબ જ સરસ રીતે દર્શક મિત્રોને માહિતી આપી. મિત્રો, આપને પણ જો કોઈ તકલીફ થઈ રહી છે અને તેના વિષય પર આપ માહિતી મેળવવા માટે ઈચ્છુક છો તો ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે તેના પર ફોન કરીને આપ અમારી સાથે જોડાઈ શકો છો. રાજેશભાઈ, જ્યારે મરડાની વાત થતી હોય ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મરડો જે છે એ થયો છે કઈ રીતે આપણને ખ્યાલ આવે. કારણ કે ચૂક આવે પેટમાં, કારણ કે ઘણી વખત જો પેટમાં દુખાતું હોય છે, ચૂક આવતી હોય છે તો હજમો અને મીઠું ઘરેથી ફંકાવતા હોય છે. તો એ પણ શું કારગત નીવડે અને આના માટે શું કોઈ ટેસ્ટ કરાવવા જરૂરી બને છે? હા, મહત્વનો પ્રશ્ન છે ધ્વની. કેમ કે પેટમાં દુખાવો થવો, ચૂંક આવી, તો એ માત્ર મરડાનું જ લક્ષણ છે?
તો કે ના, એટલે એવું તો ઘણા બધામાં થાય. ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થઈ શકે, ગેસનો ગોળો બનતો હોય, કિડનીમાં પથરી હોય, પિત્તાશયની પથરી હોય, બિલિયરી કોલિક એટલે કે જે એસિડિટીને કારણે પેટમાં દુખાવો થતો હોય, ચાંદા પેટમાં પડ્યા હોય, જઠરમાં ચાંદા પડ્યા હોય ને એ આંતરડામાં ચાંદા પડ્યા હોય તો બંનેમાં પેટનો દુખાવો થઈ શકે. કોઈ એવી લીવર કે બીજી કોઈ જગ્યાએ એવી કોઈ ગાંઠ થઈ હોય અંદરના ઓર્ગન્સમાં તો એને કારણે દુખાવો થાય. તો દુખાવો તો ઘણા બધામાં થાય, પણ મહત્વની વસ્તુ મરડો અલગ કઈ રીતે પડે. તો મહત્વની વસ્તુ દિવસમાં 2 કે 3 થી વધારે વખત મળ પ્રવૃત્તિ થાય. બીજા બધા રોગોમાં, કિડનીના દુખાવામાં એ બધામાં એ લક્ષણ જોવા ના મળે. બીજું એક કે એ દુખાવો મળ પ્રવૃત્તિ થવાથી જે શાંત થઈ જાય. પેટમાં ચૂંક આવતી હોય એ તમે, અને એકદમ ઇમરજન્સીમાં તમને લાગે, મળ પ્રવૃત્તિને તમે રોકી ના શકો એટલું બધું તમને વીંટ આવે અંદર, અને જેવી મળ પ્રવૃત્તિ કરી લો એટલે દુખાવો શાંત થઈ જાય, આનું મોટામાં મોટું લક્ષણ છે. એટલે બીજા બધાથી, કેમ કે કિડનીમાં પથરી હોય, પિત્તાશયની પથરી હોય, પેટમાં ચાંદા પડ્યા હોય, એને મળ પ્રવૃત્તિ સાથે સંબંધ નથી. એ મળ પ્રવૃત્તિ સાથે એ દુખાવા દૂર ન થાય. તો અહીંયાથી ડિફરન્શિએટ એ કરવાનું છે કે જે સંડાસ જઈને આવે ને દર્દી એમ કે હા, હું જેટલી વખત સંડાસ જઈને આવું એટલે મને કલાક 2-3 કલાકની રાહત થઈ જાય, પાછું ફરીથી જ્યારે જવું પડે એવું થાય ત્યારે દુખાવો સ્ટાર્ટ થાય. આ એનું મુખ્ય લક્ષણ છે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, બીજો એક પ્રશ્ન એ થાય છે કે આ ચૂંક આવે તે સમયે અને પેટમાં ઝીણું ઝીણું બી દુખતું હોય તો ઘરના જે વડીલ છે બા એ આપણને સલાહ આપતા હોય છે કે હજમો અને મીઠું ફાંકી લે તો તને રાહત થશે. તો આમાં શું એ કારગત નીવડી શકે? ના, અજમો અને મીઠું જે છે પાચન માટે, ગેસને કારણે દુખાવો થતો હોય, જેને કહીએ વાયુ દોષને કારણે, તો એમાં અજમો અને મીઠું સારું રહેશે. પણ મરડો થયો હોય તો એમાં થોડો ફાયદો કરી શકે, પણ મરડાના લક્ષણો મટાડી ના શકે એ વસ્તુ. એટલે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે અજમો અને મીઠું એ ગેસ માટેનો ઉત્તમ ઉપાય છે. પણ અજમો અને મીઠું પાછું પિત્તવાળી વ્યક્તિ હોય, જેને એસિડિટી હોય, ચાંદા પડ્યા હોય, એ લોકોએ નથી લેવાનું. શુદ્ધ વાયુ દોષ હોય અને સાથે અનુબંધમાં કફ દોષ હોય, એટલે પેટમાં ભારે થતું હોય, ખૂબ અપચો રહેતો હોય, અજીર્ણ રહેતું હોય, ખાધા પછી પેટનું ભારેપણું વધી જતું હોય, પેટ કઠણ થઈ જતું હોય અને ગેસ ભરાઈ રહેતો હોય, તો આવા બધા જ દર્દીઓ અજમો અને મીઠું, પણ એમાં વધારે એની અસરકારકતા લાવી હોય તો અજમાને શેકી નાખવાનું. પેલી લોખંડની કઢાઈ આવતી હોય અને એમાં શેકી નાખ્યો હોય અને પછી એની સાથે સિંધાલુણ મિક્સ કરીને લીધું હોય અને ગરમ પાણી સાથે, તો કોઈ પણ પેટના દુખાવાની એન્ટીસ્પાઝમોડિક દવા અસર કરે ની પહેલા દવા કામ કરી જાય, અજમો અને મીઠુંની. એટલે બહુ જ સરસ છે વસ્તુ. પણ જે નથી લેવાનું તો પિત્તવાળાએ, પેટમાં ચાંદુ પડ્યું હોય એવા લોકોએ, અને એવા લોકોએ નથી લેવાનું. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આપે વાત કરી તે પ્રમાણે ઝાડો અને મરડો બંને અલગ અલગ છે, બંને એક નથી. મરડાના લક્ષણો પણ આપે જણાવ્યા. પ્રશ્ન એ થાય છે કે જો આ મરડાની શરૂઆત થઈ ગઈ છે, હવે પ્રારંભિક તબક્કામાં જો આ મરડાની સારવાર કોઈ વ્યક્તિ કરે છે અને તેને અસર નથી થતી, તો લાંબા સમયે જો આ મરડો વધતો જાય તો તેનાથી શું કોઈ ગંભીર રોગના શકંજામાં આવી શકાય? ચોક્કસ. એ રોગ જેમ જેમ જૂનો થાય ને, એટલે કેટલાય, મેં મારા 26 વર્ષના ચિકિત્સા વ્યવસાયમાં જોયું કે વર્ષો સુધી, 6-6, 4-4, 8-8, 12-12 વર્ષ સુધી, 15 વર્ષ સુધી એ જૂના મરડાના રોગથી પીડિત હોય. તો એ સમયે આયુર્વેદ સારવાર બહુ જ કારગર નીવડે છે. કેમ કે તમે એ આખી આંતરડાની સિસ્ટમ જે છે એ મરડો થયો એ દરમિયાન, ધારો કે કોઈ વ્યક્તિને એવા મરડો થયો છે કોઈ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે, બીજી કોઈ વસ્તુનું દૂષિત થવાના કારણે, ઇન્ફેક્શનના કારણે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે બીજા કારણોસર એ મરડો થયો તો, અને એને તમે પ્રોપર રીતે મટ્યો નહીં અને દોષ અંદર રહી ગયો છે, તો એ આંતરડાની ગતિની ઉપર અસર કરીને પરમેનન્ટલી ડેમેજ કરે. એ ડેમેજ કરે એટલે શું થાય કે એ વ્યક્તિને જીવનભર મરડો રહે, કદાચ એના મરી ગયા હોય અથવા અલ્પ સક્રિય થઈ અને સતત હેરાન કર્યા કરતા હોય. તો એ કન્ડિશનની અંદર આયુર્વેદ સારવાર કાયમી મટાડે છે. વર્ષો સુધીના એવા દર્દીઓ હોય ને કે જે હેરાન થતા હોય, તો એવા અનેક દર્દીઓને બહુ જ સરસ રીતે ફાયદો થઈ શકે છે. આજે કેટલા ઘરગથ્થુ ઉપાયની પણ આપણે વાતચીત કરીશું અને આયુર્વેદ સારવારની પણ વાત કરીશું કે એમાં કેવી રીતે એ ફાયદો થઈ શકે છે. જી રાજેશભાઈ, કોલર મિત્ર જોડાયા છે. હેલો ધનીબેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, નરાસર, બનાસકાંઠા, પાલનપુર. નમસ્કાર રમેશભાઈ, જણાવો. પહેલા તો રાજેશ સરનો ખૂબ ખૂબ આભાર. એમનો કિંમતી સમય બગાડીને જે લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે, એટલે એમનો હૃદયપૂર્વક ખૂબ જ આભાર માનું છું. અને એક વાત કરવા માંગુ છું કે ઘણા વખત મને પણ એવો ખ્યાલ થઈ જતો હોય છે કે પૂરી ખાધી હોય તળેલી
કે એવું બધું કોઈ ખાધું હોય તો હું હંમેશા બદલે જે હિંગ આવતી હોય ને એની હિંગની 1 ચમચી મોઢામાં નાખી અને સીધું મોઢું ખંગાળીને ફાંકી મારી દઉં છું. એનાથી ખૂબ જ સરસ થાય છે. એટલે આ સારું. હા, ચોક્કસ લઈ શકાય. તમને જો તળેલું ખાવાને કારણે, પૂરી એટલે એક તળેલી વસ્તુ થઈ, લોટ હોય એને તળીને જે વાનગી બને છે ને એમાંથી પછી તમે બનાવો છો તો તમને એ ભારે પડી રહ્યું છે. એટલે તમારો અગ્નિ મંદ છે, પચાવી નથી શકતો. હિંગ એ તરત જ અગ્નિને વધારવાનું કામ કરે છે અને પાચક રસને જરાવે છે. તો ચોક્કસ લઈ શકો. તમને જો બળતરા ના હોય ને એસિડિટી અને પિત્તના લક્ષણો ન હોય તો ચોક્કસ લઈ શકો. કોઈ જ નુકસાન નથી. જેમ હિંગ લો છો એવી રીતે અજમો પણ લઈ શકાય. એ જ હિંગને ધારો કે નાનું બાળક છે ને નથી લઈ શકતું અને કોઈને અરુચિ થાય છે તો બીજો એક સરસ ઉપાય બતાવું કે એ સહેજ લોખંડની પેલી તવી હોય ને એને સહેજ ગરમ કર્યું હોય ને એમાં ઘી ગરમ કરવાનું, થોડું હિંગ નાખવાની અને એ પછી લઈ રૂ ઉપર અને સહન થાય એટલું હોય એવું ગરમ હોય ત્યારે નાભી ઉપર જો મૂકી દેવામાં આવે ને તો પણ એ ગેસને છૂટો કરી શકે છે, જેને અવરોધ થયો હોય ને હેરાન થતું હોય. થેન્ક યુ. જી રાજેશભાઈ, જ્યારે મરડાની વાત થતી હોય ત્યારે એક પ્રશ્ન એ પણ આવે છે કે જો કોઈને મરડો થયો છે તો એ મરડાના કારણે આપે જણાવ્યું કે મળ પ્રવૃત્તિ દિવસમાં 2 થી 3 વખત જવું પડે છે અને સામાન્ય રીતે અડધો કઠણ મરડો થાય ને અડધો પ્રવાહી મરડો થાય. જો તો સંજોગોમાં આ દરમિયાન સતત ફ્લુઇડ એટલે કે પ્રવાહી જ સ્ટૂલ પાસ થતું હોય તો એમને પછી ત્યારે શું કરવું જોઈએ? એ વધારે પ્રમાણ દર્શાવે છે કે પછી કોઈ ગંભીર તકલીફ દર્શાવી રહ્યું હોય? ચોક્કસ. અહીંયા હું ખાસ એક વાત કરીશ કે જે લોકોને વારંવાર મરડો થયો હોય, જૂનો મરડો થયો હોય અને એના એપિસોડના ફોર્મમાં એના હુમલા આવતા હોય. કેટલાક દર્દીઓમાં એવો થઈ ગયો હોય કે વચ્ચેના સમયમાં શાંતિ હોય, ફરી પાછું 2-3 મહિના થાય અને ફરીથી પાછો મરડાના લક્ષણો જોવા મળે, ફરીથી પાછો એ શાંત થઈ જાય અને અઠવાડિયા કે 10 દિવસનો એના લક્ષણો રહ્યા પછી શાંત થઈને પછી પાછો ફરીથી હુમલો કરી શકે 2-4-6 મહિને. તો આવું જ્યારે થતું હોય ને તો હું 2 વસ્તુ એમને ખાસ કહીશ. એક સૂંઠ આવે છે ઘરમાં, આપણે દરેક ઘરમાં સૂંઠ હોય છે, અને બીજું એક નાગરમોથ આવે છે. તો સૂંઠ અને નાગરમોથ આ 2 વસ્તુ બંનેમાંથી અડધીથી 1 ચમચી જેટલો પાવડર લેવાનો છે બંનેમાંથી, અને આખા દિવસની જરૂરિયાત આપણી જેટલી હોય એટલે કે માની લો કે અત્યારે હાલ ગરમીની સિઝનની શરૂઆત થઈ છે તો 10 થી 11 ગ્લાસ મારી વ્યક્તિગત જરૂરિયાત છે એક દિવસના પાણીની, તો એ 12 ગ્લાસ એટલું અંદાજે પાણી લેવાનું, તમારી જરૂરિયાત કરતાં 1 થી 2 ગ્લાસ વધારે લેવાનું અને એની અંદર આ અડધી ચમચી સૂંઠ અને નાગરમોથ નાખીને પાણીને ઉકાળી લેવાનું અને પછી ભરી રાખવાનું. આખો દિવસ એ પાણી પીવું, તમને અશક્તિ પણ નહીં વર્તાય, થાક નહીં વર્તાય અને પાચનમાં તમને મદદ કરશે. એટલે એ જે શ્લેષ્મા એટલે કે ચિકાસ વાળું દ્રવ્ય આંતરડાની અંદરથી મ્યુકોઝલ મેમ્બ્રેન જે રિલીઝ થતી હોય ને એકદમ થાક અનુભવ આવતી હોય તો એ જે છે એ રોકાઈ જશે અને પોષક દ્રવ્યો શરીરમાંથી નીકળી જતા અટકશે. તો એને કારણે શું થઈ જાય કે એ વ્યક્તિને અશક્તિ નથી અનુભવાતી અને જે જૂનું જે તકલીફ થયેલી હોય છે એમાં પણ રિકવરીની શરૂઆત થાય છે. જી રાજેશભાઈ, એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? જય શ્રી કૃષ્ણ. હું સરિતાબેન બોલું છું. હા બોલો સરિતાબેન. મારે સાહેબની દવા ચાલુ છે. હા. એમાં સાહેબે મને શિવાખ્યા ચૂર્ણ છે ને સાંજે લેવાનું કીધું હતું. તો એ સાંજે જમીન તરત લેવાનું કે પછી 2 કલાક પછી? તમારે 2 વસ્તુ, એ પાચન માટે કીધેલું હતું કે જુલાબની દવા તરીકે કીધું હતું? મને પેની ને ખંભો દુખતો હતો ને એમાં તમે કીધું હતું. ઓકે, પેની દુખતી, પગની પાની દુખતી હતી અને તમને ખભો દુખતો હતો એટલા માટે. હા, તો પછી તમારે છે ને અડધી ચમચી સવાર સાંજ ખાલી પેટે નવશેકા ગરમ પાણી સાથે લઈ લેવાનું છે. હા, હવે એ જીવાક્ષાર જે છે ને મોટી માત્રામાં લેવામાં આવે ને 1 થી 1.5 કે 2 ચમચી સુધી તો એ જુલાબ તરીકે, ગુલાબની દવા તરીકે કામ કરે. એટલે રાત્રે સુતી વખતે જુલાબમાં તો અડધે ભર. હા, તો એ લેતા હો તો પછી આને તમારે સવાર સાંજ ખાલી પેટે લેવાનું છે. હા, તો એ તો હું જુલાબમાં લઉં છું. પણ સાહેબ વજન ઘટતું જાય છે મારું. કેટલી ઉંમર છે અને વજન કેટલું છે? 60. 60 વર્ષની ઉંમર છે અને વજન કેટલું? વજન અત્યારે 48 કિલો. કેટલા સમયથી ઘટી રહ્યું છે? 3-4 વર્ષમાં ઘટી ગયું. મારું હતું 55 હતું. અચ્છા, એટલે કોઈ તકલીફ બીજી છે તમને? ગેસની છે, એ દવા ચાલુ છે તમારી. ઓલું હિંગવા સ્ટોક ને એ બધું તો લઉં છું. સારું, વજન વધારે ઘટી રહ્યું છે એવું થયું ને? હા.
હા, અને કેટલી વખત મળ પ્રવૃત્તિ માટે જવું પડે દિવસમાં? મળ પ્રવૃત્તિમાં તો જવું જ ના પડે, સાંજે હરડે ભ્રષ્ટ લઉં તો જ જવાનું થાય. બરાબર છે. તો તમે અને તોય સાહેબ ક્યારેક પેટ સાફ ના થાય તો પછી મારે સવારે વળી પાછી ફાંકી લેવી પડે. ના, તો તમે રાતની જે એરંડભૃષ્ટ હરિતકી લો છો એની માત્રા વધારી દો. 1 ચમચીને બદલે 1.5 અથવા 2 ચમચી સુધી લઈ શકો છો. અને બીજું, વજન ઘટી રહ્યું છે તો એના માટે હું એક ઔષધ સૂચવું છું. એક અશ્વગંધાનું ચાટણ આવે છે, એ શીરા જેવું એનું સ્વરૂપ હોય. હા, અશ્વગંધા આવલે 1 ચમચી છે, એ તમે જ્યારે સવારે સાંજે દૂધ પીતા હોય, દૂધ અથવા ચા પીતા હોય તો એની પહેલા 1 ચમચી ચાટી જવાનું છે અને ઉપર દૂધ પી લેવાનું છે. તો બહુ સરસ રીતે તમારું વજન ઘટેલું છે એ રિકવર થઈ દૂધ તો મને હાવ પચતું જ નથી. તો પછી એમને પણ તમે સવાર સાંજ ખાલી એક ટોનિક તરીકે લઈ શકશો તમે. અને હા, જો પેટની અંદર ગેસ હોય ને તો એકદમ ભૂખ લાગે, અતિશય રેવાય નહીં. અને ગેસ જ્યારે ના હોય તો ભૂખ ના લાગે. ઓકે, હા, તો એમાં તમારે આ તકલીફ માટે બીજું એક વસ્તુ છે, ચિત્રકાદી વટી 2 ગોળી સતત 3 મહિના સુધી ચૂસવાની ચાલુ રાખો. 2-3 મહિના થયા, 3-4 મહિના થયા લઉં છું. હા, એટલે તમારી તકલીફ વધારે છે તો સતત ચાલુ રાખો. અને વધારે એટલે સાહેબ મારા 40 વર્ષ થયા છે. અચ્છા. તો જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ આવે. ઘણા બધા બીજા પણ પ્રશ્નો પૂછવા પડે, એટલે અહીંયા બીજા ફોનનો પણ સતત મારે આવું છે, પણ હવે મારે અવકાશની પછી કદાચ જવાય. અમદાવાદ કેટલું પડી જાય હોય. હા, વધારે તકલીફ હોય તો એ વ્યક્તિ રૂબરૂ બતાવવા માટે આવી શકે છે. નીચે નિસર્ગ આયુર્વેદના નામથી એક નંબર આવી રહ્યો છે. હા, એ નંબર છે મારી આગળ. ત્યાં અમદાવાદની હોસ્પિટલનો અમારો નંબર છે. જી, આભાર. જી રાજેશભાઈ, રાજેશભાઈ, જ્યારે આવી રીતે મરડાની વાત થતી હોય અને ઘરગથ્થુ ઉપચાર, લોકો અનેકો પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. એ ઘરગથ્થુ ઉપચાર પર જઈએ પહેલા એક પ્રશ્ન એ પૂછવો છે કે જો મરડો થાય છે તો બાળકોને એક કોલેજ મિત્ર જોડાયા છે. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને, આપ ક્યાંથી વાત કરો છો? મારું નામ ટ્વિંકલ છે. હા ટ્વિંકલ બેન, બોલો. મારી બેબી 14 વર્ષની છે, પણ એને જાડો જ નથી થતો સાહેબ. હું કઈ આપું ને ત્યારે જાડો થાય અને બહુ જોર લગાવી કરે, તો એના પૂરતું હોય તો કોને? અચ્છા, એટલે એને એકદમ જાડો સૂકો થાય છે એવું બને છે? કાઠો. હા, કઠણ જાડો થાય છે. બરાબર છે. અને કેટલા 2 દિવસ સુધી પણ ન થાય એવું બને? ના, રોજના રોજ જાય, પણ સાહેબ પકડીને કાઠું કરવું પડે. ઓકે, રોજ જવું પડે છે, પરંતુ એને કઠણ મળ પ્રવૃત્તિ થાય છે. રૂટીન ખોરાકમાં એને તમે ઘી અને તેલ ને બધું સાવ ઓછું કરી નાખ્યું છે એવું છે? ના, એવું તો બધું નહીં, રેગ્યુલર ખાય છે બધું. હા, હવે નહીં, ખાવાનું બરાબર છે. મૂળ વસ્તુ એ છે કે સતત આવી રીતે ઝાડામાં સૂકાપણું આવી જતું હોય તો જે બાળક છે એને તમારે રોટલી, ખીચડી, ભાત વગેરેમાં ઘીની માત્રા છે સમયસર સારી રીતે નાખવાની છે. બરાબર છે? એટલે ખાસ કરીને કે આંતરડામાં સૂકાપણું એટલું બધું ન આવે. એટલે ખાસ કરી બાળકને ઘી વગર આ બધી વસ્તુઓ ન આપવી, કોરી ન આપવી, મારો એ પ્રશ્ન છે. પછી જો શક્ય બની શકે તો એને રાત્રે સૂતી વખતે, અત્યારે હાલ તમે શું આપો છો એને? આપણે ઈસબગુલ ને આપું છું. અચ્છા, જો ઈસબગુલ ને બદલે મારી દ્રષ્ટિએ તો એવું છે, એક દીનદયાળ ચૂર્ણ આ નામનું ઔષધ આવે છે, એ 1 ચમચી એને રાત્રે આપો. પણ કદાચ મહિનો કે 2 મહિના સુધી આપીને પછીથી પરિસ્થિતિને બદલવાની કોશિશ કરવાની છે અને એને થોડુંક ટ્રેનિંગ આપો કે આવી રીતે થવાનું છે. ભોજન, એક વખતનું ભોજન પચી ગયા પછી બીજું વારંવાર પેટમાં નાખવાનું નથી અને સારી પાચન પ્રણાલી બનશે તો એને પછી એ કાયમ માટે કબજિયાતમાંથી બહાર નીકળી જશે. દીનદયાળ ચૂર્ણ રાત્રે સૂતી વખતે મધ જોડે ખવાય છે? હા, મધ જોડે ના, મધ કરતા તમે એવું કરી શકો, એને સેજ લીંબુના શરબતમાં ઓગાળીને આપો. રોજ રાત્રે પીવાનું? હા, રોજ રાત્રે. અને ફેર ના પડે તમારે ત્યાંથી લઈ જઈશ દવા? ચોક્કસ. હા, તમારે ત્યાં એવી મળે છે ને? મળે છે, અવેલેબલ છે બધી. જી, આભાર. જે પ્રમાણે રાજેશભાઈ આપણે મરડા વિશે વાત કરી, મરડો થાય ને તો માતાઓ એવું કરે છે કે પોતાના બાળકને સોફ્ટ ડાયટ કહીએ તો દાળ ભાત ને એના ઉપર ટ્રાન્સફર કરી દેતા હોય છે. એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને, આપ ક્યાંથી વાત કરો છો? હા બેન, હું રામભાઈ બોલો. હા રામભાઈ, બોલો. મને અત્યારે વાયરલ આવે છે, શરદી ખાંસી આવું થાય છે, એનો એક ઈલાજ બતાવો ને સાહેબ ને કહીએ. બરાબર, એટલે તમને તકલીફ છે અત્યારે કોઈ ખાંસી, શરદી કે એવું?
હા હાજી હાજી હાજી. શું થાય છે તમને અત્યારે? બહુ શરદી ખાંસી તાપ થઈ જાય. તાવ છે અત્યારે? તાવ તો નથી રહેતો. કેટલા દિવસથી છે ખાંસી? આવું અઠવાડિયાથી છે સર. અઠવાડિયાથી છે. અને એકદમ સૂકી ખાંસી છે કે કફવાળી છે? કફ નીકળે છે. બરાબર. આમાં હું જવાબ આપું છું, તમે ત્યાં ટીવી ઉપર સાંભળો, અહીંથી ફોન કપાય છે. જી સર. અત્યારે વાયરલ સિઝન બહુ ચાલી રહી છે અને હવે જેમ જેમ આપણે બધી ઇમ્યુનિટીની જે છે એ વિકૃતિપણું એટલું બધું થઈ ગયું છે કે કેટલીક વેક્સિન છે, એટલી બધી વેક્સિન થાય છે ને એટલે શરીરનું કુદરતી તંત્ર બગડે છે. બહુ જ વધારે પ્રમાણમાં જરૂર ના હોવા છતાં પણ ઇમ્યુનિટી 15 દિવસ કે સાહેબ, એટલે આ સમય ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આયુર્વેદિક ઔષધિ તો આયુર્વેદની સારવાર ઇમ્યુનિટીને વધારીને સારવાર કરે છે, ઇમ્યુનિટીને તોડીને નથી કરતી. એટલે શું થાય, મારી લંબાઈ છે અને વારંવાર થાય. 2 ઔષધો હું એમને સૂચવું છું, એક ચંદ્રામૃત રસ અને બીજી છે કફ કુઠાર રસ. બંને 2 ગોળી ભૂકો કરીને મધ સાથે ઉપર પાણી ન પીવો, ગળપણ બંધ કરો, ફ્રીજમાં રાખેલી વસ્તુઓ બંધ કરો. ચોક્કસથી તમને 2 થી 3 દિવસમાં સરસ. વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હા બેન, ભાવનગર બોલું છું. હા, આપનું નામ? બેઠક. હા રસિકભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મને લાંબા સમયથી ગોઠણથી નીચે અને પેન્ડલી ઉપરના બહુ દુખે છે. અચ્છા, પાણીથી ઉપર અને ગોઠણથી નીચે. હા, એટલે પિંડીના ભાગે તમને દુખે છે. પગના ઘરમાં આવતો હોય ને તો દુખાવો શરૂ થઈ જાય. બેસી જાવ તો પાછો બંધ થઈ જાય દુખાવો. આપની ઉંમર કેટલી છે આપની? 65 વર્ષ. અને કેટલા સમયથી આ તકલીફ હશે? આ લગભગ 2000 હતું ત્યારે મને 12 ગામ ફરતો એટલે 2.5 વર્ષથી થોડુંક વધ્યું ને હમણાં 15 દિવસથી બહુ વધ્યું. 3 કારણો હોઈ શકે. એક તો તમારું ની ખામી હોય તો પણ આવું થતું હોય છે. તમારું તપાસ થયેલી છે? રિપોર્ટ બધાને કરાવ્યા રામ મંત્ર. હા, કીધું કે તમારે ગંઠોડા જામી ગયા છે નળીની અંદર, સર્ક્યુલર બ્લડ નથી થતું. અચ્છા, બ્લડ તમને કીધું છે એટલે તમે નસોની કરાવેલી છે? હા, એટલે આમાં 2 વસ્તુ થશે. જો B12 નો રિપોર્ટ સામાન્ય હોય તો તમારે એ સિવાયની બીજી બાબતો વિશે વાતચીત આપણે વિચારવું. મસ્ક્યુલર પેઇન હોઈ શકે, કેટલાક લોકોને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ને કબજિયાત વધારે થતી હોય તે પણ હોઈ શકે. ન્યુરોલોજીકલ એટલે ચેતાઓની કોઈ તકલીફ હોય, કોઈ ન થઈ શકે છે. એટલે આ બધું છે તપાસનો વિષય છે. શક્ય બને તો આવા જે દર્દીઓ હોય કે જેને ઘણા સમયથી પ્રશ્ન નિવારણ ન થઈ શકતું હોય તો રૂબરૂ અમારા ત્યાં આવીને એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા માટે આવી શકે છે. સેટેલાઇટ વિસ્તાર છે ને, હજારો દર્દીઓ આનાથી રોગોથી પણ મુક્ત થયા છે. અત્યારે હાલ હું તમને 2 ઔષધ સૂચવું છું કે તમે એની શરૂઆત કરો. ચોક્કસથી તમને ફાયદો જોઈશું અને બીજા 2 ઔષધો આપું છું. ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. મહાવાત વિધ્વંસ રસ આ નામની 2 ગોળી લેવાની છે અને બીજી એક આવે જે છે એ ત્રયોદશાંગ ગુગળ છે. 2 ગોળી સવાર સાંજ 9 સાથે ગળી જવા. માલિશ કરવા માટે ત્યાં પંચગુણ તેલથી માલિશ કરવાની અને પછી ઉપર શેક કરવાનો છે. જી રાજેશભાઈ, સતત ફોન આવી રહ્યા છે પરંતુ આપણે સારવાર વિશે પણ ચર્ચા કરવી છે, તેથી આપણે થોડીક પહેલા એ ચર્ચા કરીએ. મરડો થયો ખોરાકમાં જોઈએ અને સાથે જ ઘરગથ્થુ કયા પ્રકારના ઈલાજ કરી શકાય છે તે વિશે પર માહિતી આપશો. એટલે પહેલી વાત એ કે ખોરાક લગભગ સાવ ઓછો કરી દેવો જોઈએ, ઘટાડી દેવો જોઈએ. બીજું કે ઘણા લોકો એવું છે, અથવા તો અત્યારનું મેડિકલ સાયન્સ આવી જશે, કોઈ અશક્તિ આવવાની નથી.
અને બીજી એક વસ્તુ કે બધાને એવું હોય કે ફટાફટ ભાગાદોડીમાં ઓફિસ કાઢી દેવું છે, એટલે તરત મરડો થયો હોય ને, ઝાડા થયા હોય તો એને રોકવાની દવા લઈ લેવામાં આવે, કરી દેવાનું. હવે જો દૂષિત ખોરાક કે દૂષિત વસ્તુને ઇન્ફેક્શનને કારણે થયું હશે ને તો દોષ પરમેનન્ટ અને આંતરડાની આખીને બગાડશે. એ એક ભૂલ 1 કે 2 દિવસમાં સારા થવાની આપણી જે માન્યતા જે છે એને કારણે શું થઈ જાય છે કે જીવનભર ઘણી બધી વખત ઘણા દર્દીઓ હેરાન થતા હોય છે. શું કેવું, એ 3 દિવસ ખાલી લઘુ ભોજન એટલે હળવું ભોજન લેવાનું છે. સૂંઠ નાખીને અથવા સૂંઠ અને નાગર તમે લઈ શકો છો. કડાછાલ નામની એક વનસ્પતિ આવે અને કુટજ કહેવામાં આવે, સંસ્કૃતમાં કુટજ. એટલે એ જે કુટજનું જે ઝાડ થતું હોય હાલમાં એવું સરસ મજાનું તત્વ છે કે ઝાડા અને મરડો બંનેમાં કામ કરે છે. એટલે એ ઝાડાને બાંધી દે. પ્રવાહ રૂપમાં ચિકાસ વાળો ઝાડો થતો હોય તો એને બાંધવાનું કાર્ય કરે. આયુર્વેદિક ઔષધ તરીકે કુટજ એટલે જે ઝાડની છાલ છે એમાંથી કુટેજ આવલે એટલે કે એક ચાટણ જેવું વસ્તુ સરસ મજાનું તૈયાર અને આવે. તો એ પણ તમે તમારા વૈદ્યનો સંપર્ક કરી અને એની માર્ગદર્શન સાથે જો શરૂ કરો તો આમાં બહુ જ સારું ઉપયોગી એ સાબિત. એક ઘરગથ્થુ પ્રયોગ કરું હું. આપણે જાયફળ જે છે ને એ દરેક ઘરમાં હોય છે. એટલું બધું સરસ છે, પાચક પણ છે, એટલે કાચો દોષ છે એને સાથે સાથે ઝાડાને બાંધવાનું પણ કામ કરે છે. તો બંને વસ્તુ છે. આમ પાચક પણ છે, એટલે કાચો આમ હશે તો એને ક્લિયર કરશે અને પચાવીને જાયફળનો ઘસારો 5 વર્ષ નાનું બાળક હોય તો એને પણ આપી શકાય, 1 વર્ષના બાળકને પણ આપી શકાય અને મોટી વ્યક્તિઓ પણ લઈ શકે. તો નાનકડી છીણી હોય એની ઉપર જાયફળ પાવડર જેવો ઘસારો હોય એ દહીં સાથે જો ચાટી જવામાં આવે અથવા છાશ સાથે લેવામાં આવે, પાણી સાથે લઈ શકો, લીંબુ દાડમના રસ સાથે લઈ શકો. તેમાંથી જેની સાથે તમને ફાવે અને જાયફળનો ઘસારો લો તો એ ધીમે 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 તમને હોય તો 1 કે 2 દિવસમાં આ રોગ કંટ્રોલ. રાજેશભાઈ, આ તો ઘરગથ્થુ સારવારની આપણે વાત કરી. જો કોઈ સંજોગોમાં આ મરડ કહેવાય છે, એવા સંજોગોમાં આયુર્વેદમાં આપણી પાસે કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે અને એમાં પંચકર્મ કઈ રીતે ઉપયોગી બને છે? બહુ ઓછી ઉપયોગી હોય છે. કેટલીક એવી કન્ડિશન આવે ત્યારે ક્યારેક કરવાની હોય છે અને જે રક્તજ પ્રવાહિકા કે જેમાં 3000 વર્ષ પહેલા લખાયું છે, 2000 વર્ષ પહેલાના પણ ગ્રંથો છે અને મોડર્ન મેડિકલ સાયન્સની સમજણ છે. તો એક અલ્સરેટિવ જેમાં લોહીના ઝાડા થાય એવા પ્રકારનો એક રોગ જોવા મળે અને અનેક દર્દીઓ હોય છે. તો આયુર્વેદના ગ્રંથોમાં રક્તજ પ્રવાહિકા પણ કે ઝાડા થતા હોય તો એમાં લોહીના ઝાડા થાય, મરડો થતો હોય તો લોહીનો મરડો થાય, એવા પ્રકાર લખ્યા છે. તો એ ની સાથે મળતા આવે તો એ જયારે નામની પંચકર્મની સારવાર થાય એટલી બધી સરસ ઉપયોગી છે. ઉંબરાનું ઝાડ હોય એની વનસ્પતિને એના માંથી એક પ્રકારની એનિમા જે આપણે બસ્તી આપવામાં આવે છે એ રીતે આપવામાં આવે ને બહુ જ સરસ ફાયદો થાય. અલ્સરેટિવ કોલાઇટિસ પ્રકારના અમે ફાયદો લીધેલો છે. જો સારવાર કરાવી હોય તો નજીકના વૈદ્ય એનું એનાલિસિસ કરી અને તો એ નજીકનો વૈદ્ય છે એ નક્કી કરી શકે તો એને માર્ગદર્શનથી આગળ વધી શકાય. જી રાજેશભાઈ, એક કોલર મિત્ર જોડાયા છે અને અંતિમ કોલર મિત્રનો. હેલો હેલો, નમસ્કાર. આપ શાંતિભાઈ બોલું અમદાવાદથી. હા શાંતિભાઈ બોલો. અરે મને અને સવારે 2 થી 3 વખત જવું પડે છે સંડાસ. ઓકે, આપની મારી ઉંમર 59 વર્ષ. અને કેટલા સમયથી છે? અને લગભગ ઘણા ટાઈમથી છે. 5 વર્ષ. અને ઢીંચણનો દુખાવો પણ. તમને આ કેટલા અંદાજે 2-5 વર્ષથી હશે? હા ખરું. અત્યારે કોઈ દવા લો છો?
અત્યારે તો ડાયાબિટીસ ચાલુ છે. તમારી આ તકલીફ માટે લો છો? ના, એ નથી કોઈ લેતા. ઓકે ઓકે, ચોક્કસ. અને ઢીંચણમાં, બંને ઢીંચણમાં દુખાવો થાય છે? હા, એક ઢીંચણમાં સર્જરી કરે ડોક્ટર કહે છે, પણ હવે ઈચ્છા નથી સર્જરી કરાવવાની. હા, એટલે જેમ તમે એક ઢીંચણમાં સર્જરી કરાવવા માટે પાસે ગયા હશો, તો જો તકલીફ આગળ વધી હોય અને સલાહ મળી હોય કે જે ઢીંચણ સર્જરી, તમારે એક નજીકના વૈદ્યનો સંપર્ક કરવો જોઈએ. અમારા ત્યાં અમદાવાદમાં પણ તમે આવી શકો છો બતાવવા માટે, રિપોર્ટ મોકલીને. તો ઓનલાઈન કન્સલ્ટેશન પણ થઈ શકે છે. અને એ તમે જે ફોર્માલિટી અમારા ત્યાં રિસેપ્શન ઉપરથી માહિતી મળે, તો મારી 26 વર્ષની ચિકિત્સા વ્યવસાયમાં 3000 દર્દીઓને ઢીંચણના ઓપરેશન ચોથા સ્ટેજના હોય તો અમે અટકાવી શક્યા છીએ. ફાયદો થઈ શકે, કેમ કે એનાથી માંડીને ટ્રીટમેન્ટ થઈ શકે. બીજું, તમારો જે પ્રશ્ન છે કે છાતી અને પેટની વચ્ચે, હા, છાતી જમ્યા પછી વધઘટ થાય? જમ્યા પછી આમ થોડુંક થાય, પણ આમ એટલું બધું નહીં. આમ બળતરા થાય કે ખાલી દુખે? બળતરા નથી થતી. બળતરા ક્યારેય નથી થતી? ઉપકા ઉલટી થાય? ના. ચોક્કસ ચોક્કસ. તો હું જવાબ આપું છું. ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. એક સુતશેખર રસની 2 ખાલી પેટે લેવાની છે. સવાર સાંજ 2 ગોળી ગળી જવાની છે. અને જમ્યા પછી આ નામની ગોળી 2 ગોળી અમને ચૂસવાની. નિયમિત ભોજન 10% ઓછું લેવાનું, એટલે પેટ થોડું ખાલી રહેવાનું, તો સારી રીતે પચી જશે. એટલે આ પ્રશ્નો નહીં. લગભગ 2 મહિના સુધી સારવાર લેવાની ભલામણ છે. જી રાજેશભાઈ, સમયની અવધિ હોવાના કારણે આપણે લઈ જઈશું. જોડાયા અને માહિતી આપી એ બદલ આપનો આભાર. હા, દોને એક છેલ્લી વાત કરી લો. ખસખસ દરેકના ઘરે, લાડુની ઉપર પણ ખસખસ લગાડવામાં આવે છે. બીજી કેટલીક વાનગીઓમાં પણ ખસખસ છે. તો દર્શક મિત્રોને કહીએ, પ્રમાણમાં ખાવા આવે ને તો એ પણ મરડા. અને લાડુની સાથે સામાન્ય રીતે ભજીયા વગેરે પણ, ભજીયાનું પેલું હોય, એ કોમ્બિનેશન ગુજરાતમાં બહુ વખણાય છે. પૂરી અને બટાકાનું વામણનું શાક. એ સમયે મરડો હાજર હોય છે. એક ખસખસ એટલા ઋષિ મુનિઓએ એને આપણા ભોજનની સાથે વણી દીધી. એ આહાર ભારે પ્રમાણમાં જ્યારે આવો ખોરાક હોય ને, પચી ન શકે, તો એ ખસખસ જે છે લીવરમાંથી ને બીજામાંથી એના કેટલાક આવે છે. મહત્વની વસ્તુ કે આવે જ્યારે 5 થી અડધી ચમચી ખસખસ વાટીને તમે ખાલી ચાવવા માટે આપી દો, અથવા એને છાશ કે પાણી, મરડાને બહુ જ કલાકોની અંદર તમને સરસ મજાનું પરિણામ આપી શકે. જી બિલકુલ. રાજેશભાઈ, એક વખત આપ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમના એપિસોડમાં ફક્ત આટલું. કારણ આપ રાત્રે 8:30 કલાક જો તે ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપ આ કાર્યક્રમ જોઈ શકો છો. ફરીથી એક સાથે આપને મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. શું તમે સદા તો હવે તમારી તંદુરસ્તી એ 5856123 પર અને રહો સદા તંદુરસ્ત.